કોલસો, કોલ. તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. કોલસો પથ્થર જેવો સખત અને કાળા રંગનો હોય છે. રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો. કોલસો તાપીય વિદ્યુત મથક, થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે. કોલસાની વાર્તા, સ્ટોરી ઓફ કોલ. આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે? લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. સૌ પ્રથમવાર 1810માં લંડનમાં તથા 1820ની આસપાસ ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થયો હતો.